સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 કલેક્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ। આગામી સમયમાં 100 જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે। ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં આપવો। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સૂકા અને ભીના કચરાના કલેક્શન માટે 38 જેટલી ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરમાં 100 જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી યોગ્ય જગ્યાએ ડમ્પ કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે। વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે પોતાના ઘરમાં એકઠા થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી। આ તકે અગ્રણી શ્રી વર્ષાબેન દોશી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ શ્રી અર્જુન ચાવડા, શ્રી એસ.કે. કટારા સહિત મહાનગરપાલિકાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા। આજે સુરેન્દ્રનગર महानगरपालिका द्वारा एक कदम स्वच्छता की ओर આજે डोर टू डोर कचरा माटेनी 38 જેટલી ગાડીઓને મહાનગરપાલિકા કચેરી પાસેથી જિલ્લા સમાહર્તા અને વહીવટદાર શ્રી કેસી સંપટ સાહેબ, અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબેન અને વિરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ટોટલ 100 જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ 1200 ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે। આજે 38 ગાડીઓનું પ્રસ્થાન થયું છે। આગામી ટૂંક સમયમાં 100 જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે। ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।